પૂછો બાપા હું જોવો છો ક્યારુના આમ ભોડું એઠું કર શું આ ઓલું મંજુલિકા જેવું કરીને બેઠો છે હે અક્ષય કુમાર નું પિક્ચર જોઈ લીધું તું એટલે ફિલ્મ જોઈ એટલે એવું કરવાનું ફોન ભૂલાયા ઈ તો મારા ઉપરથી ઠેકડાય મારે છે ઠેકડા મારીશ માલું ઠેકલો નથી મારવાનો કે એક નાખી એમના ગોઠણમાં ધોકો તમે શું બેઠા છો અહીં કણે બેઠા બેઠા તમારે નકડી ખુરશી તોડવાની બાપા ખોટી ને મારે હમણાં વાડીએ જાવું છે તો તું હે ને આ સાંજલા આવડાવડા કરવાનું ને બંધ કરી દે તારી મને બીક નથી ગામના છોકરાઓને બીક છે કા અરે બિચારા કોક ભડકી જશે તો નકામ ઉતારી થાકી દીશે લા તે આપણે શું લાગે વર્ગે આપણે આપણી મોજમાં લેવાનું મને બહુ આવું ગમે જો ચાંદલો કરવો મજ કલવી મસ્ત લાગે થોડા ઘણા પૈસા લાવો વાપરવા જેવા કેના પૈસા કાલ તને 150 રૂપિયા દીધા ક્યાંય 150 રૂપિયામાં તાર ભેગું થાય બા ક્યાંય ગઈ હું કર્યું 150 રૂપિયા તે મારા માં અમને જવાબ દે લ્યો શું બટા રાયડું નાખોસ? આ બાપા હા 150 રૂપિયા દીધા ને એમ સમજે છે કે 10 તોલા સોનું દઈ દીધું એવી રીતે હવે હું 150 રૂપિયામાં તમે પણ હવે રોજે રોજ 150 લઈ જાય તો વાયા વધશે બધુંય હું જુવાન છોકરો હો તમારે મને કઈ ના જાજા પૈસા દેવા જોઈએ 1000 રૂપિયા દેવા જોઈએ એટલે તારે કે ધંધો તો કરવો નથી ને રોજ પૈસા લઈ જવા છે તે વાપરવાનો છો તો હવે બા માલે માપે મેળે વાપરવાના હોય ઓય ધંધો કરશે ક્યાં ભરભાદર થઈ ગયો છે? કેદી ધંધો કરશે મરી જાય કેદી દાડામાં કામ આવે તો ભલે આના પૈસા પસા વીઘા જમીન છે ક્યાં નાખવાની? 900 વેચી નાખી મારે આની વાહે ઈ વેચીનો તમારો દાડો મસ્તીનો કલીશ તું 10 ભાતના તો ભોજન રાખીશ કા બા લાવો પૈસા એ દ્યો ક્યાંય પૈસા જા નથી જાવ તે પૈસા લે આમ જો માર દીકરો ઉપાધિ પણ એ લાવ તમારે છોકરો વાલો છે કે પૈસા વાલા છે? કઈ એટલે બકરી લીંડી જેવું મોઢું કરે એટલો બધો હાલ આવતો ને પૈસા દેવાનો તો જના મુકાન દીધો તો અને સમજા ને 2 બુથાલામ નાખીશ હો હમણાં નાખો તો ખરા બુથાલામાં નાના હાથ ખોટનો એક છે. એ તું જેને કઈક તો આમ હાથ ફેરવીને હે ને સડાવ્યો છોકરાને પૈસા દેવા હે છેલ્લી વાર કહું છું દે તારી પાસે છૂટો દે હો દઈજે આવાને વસ્તાર ન હોય આવાને છે ને વાંજિયા રાખવાની જરૂર હતી કા? કેટલા વાંજિયા હે ને ગામમાં ઈ કેટલા રોવે હે તો? કે અમારા છોકરા હોય તમે એને એવા લાડ કરાવી અહીંયા પૈસા જ નથી 1 રૂપિયો તારા જેવો નો પાઈકો હોત ને એમને મોતો હારું હતું પૈસા જો ને લાંબી ટૂંકી એને 100 રૂપિયા આજ મારી પાસે છૂટા બટા હું હાલશે કે હોય તો દઈ દો દેવા ત્યાં કે હું જાઉં હું એ સાનું મુના તાર ખિસ્સામાં નાખ દઉં? નાખી દો આમ જો બસો વાહ 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 ઓ કાઈ વાંધો નહીં મુંજાવાનું નહીં. બાનું કામ બહુ ઊંચું હે વયો જા ને મારું કામ પાસ બહુ ઊંચું છે હા કઈ જા હાથ તો અડાડજો. તું તો સાની મુની ઘડી ઉભી રહે ને કે એક તને ધોકો પડી જાય વાહામાં એ બાપા તમે ગામમાં આંખે થઈ ગયા હો હા આંખમાં આંજણી થઈ છે તારા જેવા હે ને કપાતરે મને આંખે કર્યો જે આવે અહીંયા બાજીને મરે રવિડા આ છે ને અમે કુટુંબમાં ને ગામમાં બધે આખે જ છે. એટલે તો આંખમાં આંજણી થઈ જાય આવડી મોટી જા માર દીકરો જા. હાલો હાલો હું જાઉં છું હો. હા જા પાછો આવતો ઓય ટાણા હામો આવજે. એ હા ભલે વાંધો નહીં હા કાલ જાજા પૈસા આ જા હા તારો બાપ કમાવા ગયો છે ને જાજા પૈસા જા તું એને આના જાજો હે ને ચડાવમાં હું તને સાચું કહું છું હો. લાંબા આંગળા કરો માને કેવો અસલ કાનુડા જેવો મારો છોકરો છે. એટલે શું એને ચડાવવાનો પૈસા દીધા રાખવાના માગે એમ હમણાં કામે ચડી જાહે પછી ડોટા ને ડોટા પગાર દે કેમ સારું લાગશે? શેના દાતા દે પગાર નહીં દે કામે ચડશે તઈ તારો બાપ અત્યારે તો હવેડાના દાતા કાઢે છે એનું કઈ હવેડાના ડાટા કાઢે હે. હા આપણે ભાઈ વાપરતા ભાઈ આપણે 30 વર્ષે કામે સૈડાતા ભાઈ. રાંધોન કરજો વાડી બાજુ આટો મારી આવ હા સાવનિયા અને વાડીએ રેડી બફેટ પડી છે. ઓ બાપા આવલી મોટી ગાડી કેની ગાડી હે છે આ લે લે ચુલિયા તું તો એલા ભલા માણા કાલ તો તારી પાસે કાઈ નતું અને આજ તારી પાસે આવડી મોટી કાળા કલરની ગાડી આ કઈ દઈ જ ના હોય છે મને યાર તને નો ખબર પડે રવિ હજી તું હને નાનું બચ્ચું કહેવાય તું નાનો છોકરો કહેવાય તને ખબર ન પડે આ તો બધું શું છે ખબર છે કહેવતમાં કીધું છે કે પૈસા પૈસાને ખેંચે એલા ચુલિયા મેં ઘણા પૈસાને ખેંચવાની કોશિશ કરી ક્યાંક ચોરી કરું ને પૈસાની તો એક ધોકો છૂટો આવે બોલ ચોરી કરવાની ન હોય રવિ અત્યારે છે ને મગજનો ઉપયોગ કરવાનો હોય અત્યારે કેવું થઈ ગયું છે
કે અત્યારે ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે એટલે શું કરવાનું હા. કે તમે જે પેલા જુગાર રમતા ને હા. એ અત્યારે બંધ થઈ ગયું. અત્યારે ઓનલાઈન આવે છે. કેમ ઓનલાઈન કઈ દઈત ન હોઈ ગયો? એ અત્યારે છે ને IPL માં સટ્ટો રમાય છે હા. ઓનલાઈન. હા તારી પાસે 5,000 રૂપિયા હોય ને, હા જો કાલે મેં હે ને 5,000 રૂપિયા નાખ્યા હતા, હા તો અત્યારે હે ને મને 50,000 રૂપિયા લાગ્યા. 50,000 રૂપિયા? તો મેં મારા સપનામાં કોઈ દી 50,000 હાલ ન જોયા. બોલ. મેં હે ને પરમ દિવસે 5 તારીખે આ ગાડી રહે ને 30 લાખની, હા આમાં કેટલા નાખ્યા ખબર છે? કેટલા? 30,000. હા 30,000 નાખ્યા ને સીધા 30 લાખ થઈ ગયા. ઓ બાપા, 3 લાખ રૂપિયા? કાંઈ નહીં કરવાનું, ખાલી આમ કરી. પણ મને એમ કરતા જ નથી આવડતું. એલા તને ન આવડે યાર, હજી તારે વાર છે. અને જો તારે આમાં થોડોક ઇન્વેસ્ટ કરવું હોય ને તો મને કહેજે. કેવી રીતે આમાં શું કરવાનું? દઈત નો હજી હોઈ ગયો યાર. તું કઈ સમજાય ને તો ખબર પડે યાર. તો હને 5,000 રૂપિયા લેતો હોય ખાલી. 5,000 રૂપિયા? હા 5,000 લેતો હોય, હું તને 50,000 કરીને દઈશ. એમ? હા પણ એક શરત છે, જો આમાં હારી હોતે જાય અને જીતી હોતે જાય, આમાં કાંઈ આપણી ઉપર ન આવે. તો કેની ઉપર હોય? એ તો બધું એમના પરબારું હાલે. જો આમાં કદાચ જો આપણો નંબર આવી જાય હા તો જીતી જાય, હા અને કદાચ જો આપણો નંબર ઉપર ન આવે તો હારી જાય. હારી જાય તો 5,000 જાય અને જીતી જાય તો 50,000 આવે. એટલે એ 50,000 જ આવે કે વધારે હોય તો પૈસા આવે? ના 50,000 જ આવે હો ભાઈ. 5,000 નાખી 50,000 આવે. અને તું કદાચ 50,000 નાખ ને હા. તો સીધા કેટલા કેતો? કેટલા? 50 લાખ. ઓ બાપા, એમ? એલા સોલિયા, આયા મને મારો બાપુ હે ને 200 રૂપિયા માંડ દે છે. ઈ મારે કેટલી વાર હે ને રગજગ કરું ને ત્યારે દે. હવે 5,000 રૂપિયા કેમ લેવા? તારું કામ નથી ભાઈ. તું હે ને ઘરે જા અને એમ જો નાના છોકરા હોય ને એની બગો ઠેરીએ રે ઠેરીએ જા. પણ છુલિયા, તે મને જે વાત કરી ને એ મને મગજમાં તો બેઠી હો. હવે મારું મગજ છે ને ઠેલિયા રમવામાં કામ નહીં કરે. થોડા ઘણા ઓછા લાવીશ તો હાલશે. ભલે આપણે આમ જો ડાયરેક્ટ 50,000 રૂપિયા નથી જોતવા, 1,000-2,000 નો બંદોબસ્ત કલર હાલશે. થોડા ઘણા લેતો આય, જોવી છે શું થાય છે. કાંઈ વાંધો ના. તારી વાત મને હે ને મગજમાં ઉતરી ગયા. હવે મારે પૈસા વાળું બનવું છે. હવે મારે છે ને રૂપિયા કમાવા છે કાયમ. આવડી ગાડીમાં ફરીશ તું. એમ? તો કાંઈ વાંધો ના. હારું હાલ, હું જાઉં મારા બાપાને ગમે એમ કરીને પટાવું. પછી તું જા અને આને પૈસા લઈને આવજે. મારા પપ્પાને પટાવું અને ભેગા થઈને મારા બા હે ને મારા સપોર્ટમાં આવી જાય. જા જા તો ધોઈ ધોઈ. હારું હાલ, પછી મારા કોન્ટેક્ટમાં લઈ જજો. તું મને ફોન કરજે, હું આવી જઈશ. જા ગમે યાદ તને ગોતી લઈશ. જા જા. છોકરાઓ કીધે ને એટલે પૂરું થઈ ગયું. છોકરાઓ કીધે સાઈસ ન પીવાય. બાપા અહીંયા આવો. એટલે કામ કરવા દે ને, અત્યારે તું ખોટી કરવા ક્યાં આવ્યો? તમારું માલે કામ છે. ઉભર ઉભર એમ પડીશ હું અહીંયા. બસ બસ. હા આટલો બધો વાલ નથી કરવો ભાઈ, મને ખબર છે કઈક કામ હશે તો જ તું વાલ કરતો હોય. હાચું બોલજે. કાંઈ મારે કામ નથી. આ તો મને એમ થયું કે બાપાને આવીને વાલ કરું. કઈ કામ નથી તો જાઓ. ના ના, આજે પૂજાના કાલ પૂજા છે. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. તાર કામ શું છે એ કેમ પેલા કહી દઉં? હા નાની પાલન. બોલ તો ખરા. આમ જો, હા હું આપણા ગામમાં જ નીકળ્યો ને બાપા, હા ત્યાં બોલી મોટી જબલી સ્ટેશનરીની દુકાન હતી ને, હા. એમાં મને ગાડી ગમી ગઈ છે મસ્તીની. ગાડી? હા, ઈ એવી ગાડી છે ને બાપા, કાળા કલરની. હા ઈ હું રમતો હોય ને મને એવી બધી મજા આવે કે કાંઈ વાત પૂછો માં તમે. પછી મેં આવીને મારા બાને વાત કરી હા કે બા મારે ગાડી લેવી જ છે, લેવી જ છે. તો બાએ કીધું તારા બાપાને કહી દે તને પૈસા દે. તાર બાએ એમ કીધું? હા, હવે તું નાનકડો નથી, એવડી મોટર લઈને શું કરવી છે? મારે ઈ જ મોટર લેવી છે, લેવી છે, લેવી છે. એટલે આ ભાઈ કેટલા ની આવે? ઈ આવશે 3,000 રૂપિયા. 3,000 રૂપિયાની? હા, એવી નથી લેવી ના. પણ આમ તો જો મારી વાત તો સાંભળો. એમાં રિમોટ આપણી પાસે રાખવાનું, મોટર ને આપણે જ્યાં મોકલ્યો ને ત્યાં મોકલી આખો. હું મોટરમાં તમને પાણી ચીચો ભરીને મોકલું તો એ મોટર તમને પાણી ચીચો દઈ જાય. બોલો, એવું છે? આને રાહત પડે ને બાપા. અને પછી એમાં લાલ પીળી રમઝમ લાઈટું થાય, એમાં ગીતો તે વાગે.
તું એલા મને ગમે તેટલો સમજાવીશ ને રવિડા, પૈસા નથી મારી પાસે. પણ બાએ કીધું કે તારા બાપાને કહી જાય દેહ જા, મને તમારે પૈસા દેવા પડશે. 3,000 રૂપિયાનો સવાલ છે. ગામના છોકરાઓને બાપા 20 લાખની મોટરનું લઈ દે છે. કાંઈ વાંધો ના. તારે બાએ કીધું છે ને, પાક્કું છે ને? હા પૂછી રહ્યા જાવ બાને જઈને. તો વાંધો નહીં. જો 3,000 રૂપિયા આપું ખરા, મોટર લઈને સીધો પાછો ઘરે હો. કાંઈ વાંધો નહીં. રસ્તામાં કોઈ છોકરાને રમવા ન દેતો ને ભાંગી નાખશે. વાહ મારા બાપા વાહ, મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. શાંતિ રાખ. અત્યારે તું અમારાથી મોટો છો. બાપા હા પહેલી વાર તમે આટલા બધા પૈસા મને દેતા છો કા? તો હવે તે મોટર નું કીધું છે એટલે ગગા તને મારે ક્યાં ના પાડવી, બરોબર? બાકી હમણાં ભાઈબંધ દોસ્તાર ભેગ કે રખડવા જવાનું હોત ને તો તને ના ન દેત. આહી પહેલી વાર આટલા બધા પૈસા 1 2 3 4 5. હાલ હાલ મોટર લઈને પાછો સીધો ઘરે હો. કાંઈ વાંધો નહીં. હા હારું હાલો હું જાઉં છું હો. આ તાર બાન કેતો જાજે કે બાપાએ દીધા 3,000. તાતા હા જાવ. તમારા જેવા બાપા બધાયને મળે. હવે જા ને પાછો, હવે લટુડો પટુડો થાતો. તાતા બાપા, જા. તમે મારા ફેવરેટ પાપા છો. જા ને નકર એક હમણાં ધોકા ભેગો પાડી દે. છોકરા ઉપર ખારાય ચડે ને દયાય આવે. બોલ મને તો. રાંધી નાખું હમણાં. બાપ ને દીકરો બે આલે બા આવી ગયો મારો દીકરો. હા બા, એ ભગવાન કેમ ન ગયો તો? ગામમાં ગયો તો અને સમજો બા હા મારા બાપા પાસે જઈને આવ્યો. મેં મારા બાપાને એક વાત કહેલી. તે વળી હું વાત કરી? બા હા સમજો હું ગામમાં ગયો ને બા, હા એક એવી બધી દુકાન મને જોવા મળી કે ત્યાં આવડી મોટી હે ને ગાડી મળે છે. આવડી બધી ગાડી? હા મસ્તીની હે બા. હા લાઈટ આયા એવી મકાનમાં લાઈટો થાય ને ઈ ગાડી ચાલુ કરવાથી કાંઈ વાત જ પૂછો માં તમે. તાર લેવી છે? હા મારા બાપાએ કીધું કે તાર બાને કહીજે પૈસા દે રા. એમ નહીં તે માઈ ગયા એન પાસે? એમની પાસે નતા, ઈ કે તું તાર બાને કહીજે દે હે. તેમાં થોડા કઈ નો દીધા? ના ભાઈ, અરે એને તો મારે કેવા ગણવા. એટલે એને એમ કીધું કે તાર બાને કહી દે જા, હું એને દઈ દઈશ પછી છે પૈસા. કેમ કીધું? હા એમ નહીં તો કેમ નો દી ઉગશે? બહુ મજા આવી મને. તમે મને ખાલી 2,000 રૂપિયા આપો. ઉભો રે હેને ઓલા છક્કીમાં નહીં હા એ દઈ ગયા છે મને, ઘી લઈ ગયા તા. હા ઈ પૈસા પાડે જ છે. વાહ વાહ વાહ. હાલે હાલે હાલે. આમ જો મોટી બધી ગાડી લઈ લેજે. અને બા ઈ ગાડી તમને હું દેખાડીશ ને હા? એટલે તમે રાજીના લેર થઈ જવાના. જોઈજો બા. હા બસ મારા દીકરાથી વધારે કાઈ ન હોય હો બાપા. બા ઈ એવો રાજી થયો છો ને, એવો રાજી થયો છો ને. મારા દીકરા તું રાજી હોય ને તો અમે રાજી જ હોય. કાંઈ વાંધો ના, હું જાઉં છું ગાડી લઈને ગાયો કાવું પાછો. પાછો આવજે. એ હા. એમાં ડીઝલ પેટ્રોલ જોઈ? ના બા, જો તો ખરી અટાણે તો કોઈ વાહન આવી ગયા છે. નો પેટ્રોલ જોઈ, નો ડીઝલ જોઈ, નો ગેસ જોઈ. બહુ આધુનિક જમાનો આવી ગયો હો. હવે એનો સાફ કરવો પડે એમ. લા 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 લા. હોય હોય. બોલો ને બોગા બાપા. કઈ બાજુ જાત બટા? હવા ખાવ પેલા હવા. આટલા પૈસાની હવા તમે કોઈ દી જિંદગીમાં નહીં ખાધી હોય. હા ઈ તો મને હવા દેખાણી એટલે તને ઉભો રાખ્યો. આ કોનું ગળું કાપીને એવું? તમને એવું લાગે છે હું કોઈના ગળા કાપો? તો રહ્યો 60 ચાલી, તું ગમે ઈ કર. હાઈટ ચાલી કેતા નહીં હો. ઉભો રે. ખોટો મગજ નહીં ફેલાવાનો બરોબર. આ તે શું કર્યું? તમે મને હાઈટ ચાલી કેતા ને મજા નહીં આવે. તું સો તો તને કીધું લે. અહીં. ચાલે. કપાઈ. કાઢું હોય તો 1 સેકન્ડ થાય માલે બોગા બાપા. તમારી કરતા બુદ્ધિ માલામાં જાજી છે. તમે ભલે મને ઓછી બુદ્ધિનો સમજતા હોય. કેના જેવો છો આવો? આ પૈસા મને મારા બાપાએ દીધા. તાર બાપાએ દીધા? હું હવે ગાડી લઈને નીકળી જોયો. તમે હે ને મને જોઈને હલકી જાહો હલકી. તારા બાપાની મને ખબર છે. ઈ તને પૈસા દે નહીં, કારણ કે ચામાં માખી પડી ગઈ ને તો માખીને કાઢીને સા પી જાય. એટલો લોભ્યો માણસ છે. એ વાત અલગ છે, બીજા નંબરની છે. પણ અત્યારે મને પૈસા દીધા સમજો. હવે જો ગાડી લઈને આવું ને પછી તમારા છોકરાને એવી રોવડાવું, એવો રોવડાવું ને જોઈજો તમે ખાલી. એટલે ગાડી લેવા જશે? હા ગાડી, મારી નાની નાની ગાડી. એ એ એ એ મારું કોતરીનું હું બોલિંગ ગયું કઈ ખબર ન પડી. હવે એનો બાપો એને કોઈ દી ગાડી લઈ દેવું લાગે? માનવામાં આવતી નથી. ક્યાંક વિપલો ભેગો થાય તો પૂછવું જો હો મારે.
મારી ડોલ ને 2-3 ફેરે ઘા કરી દીધી, પાછું ભરવું જો. કા બોગાભાઈ, કેમ છે વિપલા? અરે જલસા તો કયો. કઈ બજાસ? એ અહીંયા પાથરે ઓલા કાંઈક હાંધવા વાળા આવ્યા છે. હા, તે મારે આમાં જરાક તીની પડી ગઈ ને મેં કીધું હંધાઈ આવું, સમજી ગયા? એટલે આમાં તારે હંધાવા જવું. હા કા પણ નાખી દે હવે હંધાવાય આને. અરે આ મારા બાપા વખતનો ઘડો છે, આ કાંઈ નાખી દેવાય? તારો જીવ તો બાકી પહેલેથી અટણ લગી લોભ્યો એટલે લોભ્યો જ રહ્યો હો તું. લોભ તો કરવો જ પડે, એમાં હાલે જ નહીં, નકર ભેગું ન થાય. અને હું તને શું કહું છું, હા તારો મગજ ફરી ગયો લાગે છે. કા કેમ? તારો ઓલો છોકરો 60-40 જેવો, જાજુ મગજ કામ કરે નહીં, એના હાથમાં એટલા બધા પૈસા દેવાય? પૈસા તો હા, એમાં એવું હે ઈ કે ગાડી નાનકડી દેખી ગયો છે તો કે બાપા મારે ગાડી લેવી જ છે, લેવી જ છે. એમ તો મેં નાઈ પાડી, થોડોક દારૂ દીધો, પણ મેં કીધું ત્યાં રોવા બેઠો, મેં કીધું હાલે ને બાપા જાને લઈ આવીને ગાડી, બીજું શું હોય. પણ ભેગું મરાય એમ છોકરા નો રેડો મૂકી દેવાય. એ જોઈ એ દુકાને, એમ કાંઈ છોકરો હવા ચાલી નથી. તારો બાપ કોક ઉપાડી વ્યુ જાય છોકરાને. એનો વજન કેવડો? કોઈને બાપની તાકાત નથી મારો છોકરો ઉપડે. જીસીબી થી નો ઉપડે? એ કાંઈ જીસીબી લઈને ન આવે બધાય કાંઈ લેવાય ને. ઉપાડવા વાળા તો ગમે એવા આવીને ઉપાડી જાય. હાલી નીકળો છો, પૈસા તો જો હા, મેં એને પેલી ફેરે દીધા, હમ. બરાબર? આમ 100, 150, 200 એમ લઈ જાય ખરા, સમજી ગયા? પા ગાડીનો વેન કર્યો ને મેં કીધું હાલ ને પાયાનો હનો ભાંગવા દ્યો ને, એટલે હવે બીજી ફેરે એવું હશે બોગા ભાઈ હું ભેગો જઈશ. તારે ભેગું જવાય ને છોકરાના હાથમાં પૈસા નો દેતો બીજી વાર. એમ? હું તો તને સાચી સલાહ દઉં છું. એ પણ હું તો એને ના જ પાડું, પણ એની માં નથી માનતી. એને ને ખાઈ બે બુથાકામાં. ક્યાં એને પણ આ ઉંમરે હવે મારીને ક્યાં કાઢવી? છોકરાને બગાડે એમ થોડું હાલે કાંઈ. હું તો આમ તો દારૂ દવા છું, પણ એની માં ઉપરાણું લે, મારા છોકરાને કાંઈ કહેવાનું નહીં, કહેવાનું. એટલે હું છે ને જાજી માથાકૂટ ન કરું, બસ દઈ દઉં વાપરવા. છોકરો કેટલા વર્ષનો થયો, હવે એને ક્યાંક કામે ધંધે સડાય, પછી તારે એનું હક પણ નહીં કરવું પડે. એટલે હક પણ તો કરવાનું છે, પણ હજી તો વાર છે, સમજી ગયા? કેમ કે હજી હે ને થોડો ગાંડાઈમાં જાય છે. પણ તું કઈક એને કામે ધંધે સડાય, કઈક શીખડાય, એને બુદ્ધિ દે તો એને બુદ્ધિ આવે. હવે એને હે ને વાડીએ લઈ જાવ. હા, વાડીએ લઈ જા, વાડીના કામ કરાય. આ ગામમાં રખડા રખડ અમુકનો બગડ છે, એના કરતા એને વાડીએ જ લઈ જાવ. પાછા એના બધા ભાઈ બંધુ રહ્યા ને, હા, 1 નંબરના ટપોરી છે. એક ટાઈમમાં કાંઈ કાઢી એ તો લેવાનું. મને ખબર જ છે. લુખ્ખા તત્વ લુખ્ખા. તમારો છોકરો ભેગો હોય એમ તો? મારો છોકરો નો, ઓલા મગનાનો છોકરો હોય. કેમ તમારા છોકરા ઉપર આવ્યું એટલે પાર્ટી ફરી ગઈ? મારો છોકરો ને મગનાનો છોકરો હા, બેની શકલ એક જેવી છે. એવું આ તમે વર્તી નો આકો કે મારો છોકરો હતો કે મગનાનો છોકરો હતો. હા હા, સમજી ગયો? સમજી ગયો? સારું સારું. હાલો તમારી વાત હે ને મને મગજમાં બેસી ગઈ. અને મારો છોકરો તો કામે ધંધે જાય છે, ના, એ કામ ધંધો કરે છોકરો. કારખાનામાં કામે જાય છે. અને કારખાનામાં કઈ કામ ન હોય તો મારી ભેગો વાડીએ હોય. હા, તે એ વાડી. તમારી કોઈ અમે રેઢા નથી મૂક્યા. પણ એમાં એવું છે, મારે ઘરના કામ કરવા કે વાડીના કામ કરવા કે એની વાંહે ફરવું, વ્યવહારે બધે અડિયા પટ્ટી કરવી. વાત તો તારી સાચી છે. હવે એની વાંહે હું રખડું તો મારે બીજા કામ ખોટી ન થઈ જાય. પણ હું તો તને એમ કહું કે બને એટલું ધ્યાન રાખજે. હા, એ તો ધ્યાન તો હું રાખું જ છું, ધ્યાન રાખું જ છું મારી રીતે. આમાં છોકરાઓને બગડતા વાર ન લાગે. ન લાગે વાર, અમે સમજી છે, પણ એની માયું નથી સમજતી. તમે અને કેદી આપણા વાહ ભંગાવી નાખે એનું કઈ નક્કી ન હોય. હા, એ સાચી વાત. હું તો તને સાચી સલાહ દઉં, પછી તારે માનવી હોય તો માનજે. ના ના, એ તમારી સલાહ માનીશ. હું પેલા હંધાઈ આવું. હંધાય જા, બીજું તો હું. હા, હારું હાલ, જય માતાજી, આવજે ઘર બાજુ. જય માતાજી. ચા પાણી પીવા આવજે. હા હા, એના છોકરાનું કરતા નથી, કોકની પંચાયતો કરે. ચુલિયા, આવ આવ રવે, કેમ છે? ચાલુ જ છે. જો શું ચાલુ છે? આપણો ઓલો ઓનલાઈન જુગાર. જો વાહ બાપા ભાઈ લે હે. બૂચ માં લીધું બાનું ને બાપાનું બેયનું. કેટલાનું? 5000. વાહ, જ્યારે તને 200 રૂપિયા દેતા હતા ત્યારે એમ થતું હતું 200 રૂપિયા કેમ દેવા, હવે તને 5,000 દેવા માંડ્યા. એ તો આખેલા માન લેવો હો. આમાં જીતશું ને પાછા ઈ જ ઓલા મારતું, શું કહેવાય એને? સટો. સટો. જો આ 5,000 હતા ને, એટલે ટેકા રહી કઈ પૈસા એ હું રાખું ને, હું આમાંથી નાખી દઉં મારામાં. ઠેક નાખ બરાબર. નાખ પૈસા નાખ. આ પૈસા હું લઈ લઉં. હવે અને આપણે પૈસા મળે ને એવું જ કરજો હો. અત્યારે ગુજરાત ટાઇટમ હાલે છે, એટલે મુંબઈ વાળી ટીમ નાખી.
નાખ નાખ તું તારા પૈસા નાખ ગમે એમ કહીને આપણે જીતશું તો ખરા જ. હા રેડી, એક મિનિટ હો. એ આ જીતી ગયા, હે જીતી ગયા એટલી વારમાં? એટલી વારમાં. જો ઓ હે 5,000 ના 50,000. વાહ સુલિયા વાહ. એ 50,000 આવી ગયા. લાય પે મારા 50,000 લાય મારા હા. બાપાને દઈ દઉં ગલા જઈને. શાંતિ રાખ, ઉતાવળો થામા. તે 5,000 નાખ્યા તો 50,000 થયા. તો વિચાર, તું 50,000 નાખ તો કેટલા થાય? એ તો કોથળો ભરાય, પૈસાનો કોથળો. એટલે એ 50,000 નાખી દેવા છે મામા? 50,000 તું નાખ ને 2 મિનિટમાં તું કરોડપતિ થઈ જાય. એ તો નાખ નાખ તું તાર 50,000 નાખી દે. જોજો પછી જો, આમાં તો આવે હોતે ને વૈયા જાય ભાઈ. કાંઈ વાંધો નાખ ને મારી ભગવાનનું ઉપર નામ નહીં. લઈને નાખ. મારી ઉપર કાંઈ નહીં. તારી ઉપર કાંઈ નહીં બસ. આયામ શોખ જાય ગો આ રમવાનો સુલિયા. જો અત્યારે ગુજરાત ટાઇટન મારે છે ને, હવે આપણે અત્યારે છે ને મુંબઈ વાળી ટીમ હમણાં જીતી ને એમાં નાખ્યું. હા ગયા હે વૈયા ગયા, એટલી વારમાં ગયા? વૈયા ગયા. એલા પણ નહીં ગયા જોઈએ કોક તું યાર બીજામાં વયા ગયા છે. રવિ આપણે છે ને ટીમ મુંબઈ વાળી સિલેક્ટ કરી હતી, આ દિલ્હી વાળી ટીમ આવી ગઈ. અરે યાર જો ને યાર 50,000 રૂપિયા હતા. હવે હું યાર તું એમ કરે? વૈયા ગયા જો. ઓહો હવે શું કરવું સુલિયા? હમ. મને આમાં રસ જઈ ગયો, ફૂલ રસ જઈ ગયો. હવે કાંઈ કઈને પૈસાનું હવે બાપુ પૈસા નો દે. મગજ માર કાંઈ કાલ. એક કામ કર, હે જમીન કેના નામે છે? મારા બાપાના નામે. કાગળિયા. મારા બાપાના નામે. તો એક કામ કર ને, હા તું કાગળમાં સાઈન લઈ લે. મારા બાપાની? હા, તારા બાપાની સાઈન લઈ લે. પછી પછી કાંઈ નહીં, ઈ મને દઈ દેજે, હા હું તને પૈસા આપું. પછી તું રહી. એ કાંઈ વાંધો નહીં લે. હવે રમવું જ છે. બાપો ઘરે બેઠો, બાય ઘરે બેઠી, હવે જમીન ઉડાડીને રમવાનું થાય છે. જો તું ખોટ ખોટ કરતા બાપાને કહેજે મને આમાં સાઈન કરી દ્યો કઈ. હા. માં નિશાળે સાઈન માંગે છે, હમ. એમ કરીને સાઈન લઈને હા અને હે ને મને દઈ દે, દસ્તાવેજમાં છાપી નાખ. કાંઈ વાંધો નહીં. સાઈન લેવી તો મારા ડાબા હાથનો ખેલ છે યાર. પણ મકાનના કાગળિયે લાવજે, વાડીના નો લઈ આવતો. એ વાત હજી ઘડીક તું કે જમીનના ઘડીક કે મકાનના ક્યાં મકાન કાગળ? મકાન મકાન કાંઈ વાંધો નહીં. મકાનના કાગળિયે લાવીશ ને ઊભો પૈસા મળી જાય. હાલ મકાનના કાગળિયા કાયો કા લઈને આવું છું સાઈન કરાવીને, બરોબર? સીધું તા બાપાનો સમજો, 3 માળનો બંગલો. આ વાહ છુરિયા હારું હાલ હું આવું ખાયો કા. શું કરો હો? હા જો આ પારો તૂટી ગયો તો કીધું હમો કરી નાખું. હા હા મારે તમારું જરૂરી કામ હતું બાપા. તો વાડીએ ધક્કો ન ખવાય, હું હાંજે ઘરે આવે ને તો પછી. એટલી વાર વાઈટ જોવા એમ જ નથી. હા જો બાપા હા હું નીચાલમાં ભણતો તો, હા અને ત્યાંના સાહેબ હતા ને હા એ મને રસ્તામાં ભેગા થયા. હા એ મને કાગળિયું દીધું. એ કે રવિ બેટા હા. તારા બાપાની હે ને આમાં મને ખાલી સાઈન લાવી દે કે. સાઈન કરવાની. હા એટલે કાગળિયું લઈને આવતો તો, મને કે ગાયો કા તું જેવો ગયો ને પાછો લઈને આવ, આમાં સાઈન કરી દો બાપા. એમને આ એને શું કરવી છે સાઈન કરી? હવે એમને મંગાઈ બાપા, મને શું ખબર. એક કામ કર, હું સાહેબ ને મળી લઈશ પછી સાઈન કરી અલે નાખ. એમને એમ કીધું મળવાની કઈ જરૂર જ નથી. ગાયો કા તો સાઈન આ કાંઈ નથી, ખાલી ગાંધીનગર એમને મોકલવાનું છે. કે રવિ રહ્યો ને અમારો વિદ્યાર્થી હતો ને અમારે ત્યાં ભણ્યો છે એમ. બરાબર, એ તો સાચી વાત છે, પણ હવે એની હારે વાતચીત કરીને પછી સાઈન કરવું તો? મારી ઉપર ભરોસો નથી. એટલે ભરોસો તો છે તારા ઉપર. આપણે એ સાહેબ ઉપર ભલે ચો કરવાનો હોય. હા એ તો તારી સાચી વાત છે, હાલો, કઈ વાંધો સાઈન કરી નહીં. દ્યો. હાલ ક્યાં સાઈન કરવાની, ક્યાં? આ બધી જગ્યાએ કરવા જ મળો હે સાઈન. બરાબર. આટલી બધી સાઈન કરવાનું કીધું? આ એમને કીધું કે આખી ફાઇલ માં હે ને બધી જગ્યાએ સાઈન કરાવી નાખજે બાપાને. ગામમાં બધા છોકરા નહીં છે ને? બધાય ને. હા હા તો લખ્યું હે ને ગાંધીનગર. હા હા એ તો લખ્યું છે, બરાબર છે, પણ તોય મારા સાહેબ ને પૂછવું જોઈશે. ના ના પૂછવાની જરૂર જ નથી કઈ બાપા. એટલે આપણને ખબર તો પડે આ કાગળિયા ક્યાં જાય છે, શું છે, આમાં કદાચ કઈક મળવાનું હોય તો. ગાંધીનગર ખાલી મોકલવાના છે, કાંઈ મહત્વનું નથી બાપા. તમે જાજી ચિંતા કરો માં. થઈ ગયું પૂરું? થઈ ગયું. કાંઈ વાંધો નહીં. હાલે. વાહ માલા બાપા વાહ. પણ એમાં રાજી નો થવાનું. હવે આ તો કાગળિયા ગાંધીનગર મોકલાવાના છે, એમાં રાજી હું થાત? હું બહુ રાજી થઈ ગયો. હારું હાલો હું જાઉં છું. હા હા અમારો છોકરો કદાચ ભણતો તો એટલે કદાચ આનું ક્યાંક નોકરી બોકરી નું મેળે થઈ જાય.
સારું ભલે ને રાજી થઈ ગયો ને છોકરો. શું ભોગાભાઈ ચા પાણી હાલશે? હા ચા પાણી આવશે, ચા પાણી મંગાય તું તાર. વાંધો ને એ ચા મેલ દઈ જો બે અડારી. એ હા હા હે વિપલા, હા આ પતરામાં થોડીક તરાયરું પડી ગઈ છે હો. એ મેં વિચાર કર્યો છે હા પતરા રહ્યા ને એ બધા કાઢી નાખવા છે. તમે સમજી ગયા? પતરા કાઢીને અને વાથી હોરી હે ને સત ભરી લેવી છે આમાં. હા ઈ સત ભરી લેવાય. હા એમ. હવે આ સત રહી ને ઈ તમારા બાપાની નથી, ઈ સત મારા બાપાની છે. હવે એટલે ભાઈ એમ કેમ બોલો છો કે સત અમારા બાપાની છે? હવે મારી પાસે સબૂત છે એના. શેના સબૂત છે? આ છત ને આ ઘર રહ્યું ને ઈ બધું હવે અમારા નામે છે. એટલે ભાઈ મેં તો ક્યાંય વેચ્યું નથી. અને તારા નામે ક્યાંથી હોય? બધું આ મારા ભાઈબંધ વિપલાના નામે છે. હા એ તમારો છોકરો રવિ રહ્યો ને ઈ આઈપીએલ મેચમાં બધું હારી ગયો છે. બધું હારી ગયો છે, સટ્ટામાં બધું હારી ગયો છે, મકાને હારી ગયો છે. અને એની પાસેથી મેં અને કાગળિયા લઈ લીધા હે. સાઈન તમારી પાસે કરાવી લીધી છે. મારી સાઈન જ ન હોય, મેં સાઈન જ નથી કરી. ક્યાંય વાત કરો તમે. હાલા સાઈન તો મારી છે ભાઈ. તો આ જોત બોકે ભાઈ. હા હે સાઈન તો તારી હે વિપલા. તો આ દસ્તાવેજના કાગળિયા રહ્યા ને હવે મારા છે ને મકાને મારું છે ને છતે મારી છે ને પતરાય મારા છે ને બધુંય મારું છે. એટલે મારો છોકરો આઈપીએલ મેચમાં પૈસા હારી ગયો. હા સટ્ટામાં હારી ગયો બધુંય. આ મકાન ને બધું હારી ગયો. બધું હારી ગયો છે. એટલે તને ખબર નથી ભાઈ વિપુલ? ને હરામ ખબર હોય તો. ઓહો, એ પાયલ છોકરાએ બહુ મોટો કાંડ કર્યો. લે આવો બોગાભાઈ આવો. હા આ સાહેબ ઈ સાહેબ આવ્યા છે. એ રવિ બધું હારી ગયો, મકાન ને જમીન ને બધું આઈપીએલ ઓલો કઈક મેચ દાડામાં હારી ગયો છે. તો આ સાહેબે કબજો કરી લીધો છે. હે બધું હારી ગયો. ના પાડતો તો ને તને હું. ઓહો હો 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 આ તમારે રેવા જેવું ઝૂંપડું ગયું. હવે મારે કઈ સાંભળવું નથી. તમારે જે તમારે સમજવું હોય ને સમજી લેજો. મારે છે ને 24 કલાકમાં મકાન ખાલી જોઈ. હા ભાઈ સમજાઈ ગયું? કરી દે ભાઈ. એમ નહીં પણ આ સાહેબ ને હરખું પૂછો તો ખરા. આ રવિ કોક બીજોય હોય કદાચ. એ અમારે વાતચીત થઈ ગઈ છે. જે સમજવું હોય ને એ તમે બે માણસ સમજી લેજો. મારે 24 કલાકમાં મકાન ખાલી જોઈ. હા ભાઈ ખાલી કરી દે. જોયું ને વિપલા, હું તને કઈ મરી ગયો. એટલે રેવા દે, છોકરાને આટલો લાડે ચડાઈમાં. પણ બે માણે છોકરાને લાડે જ એટલા ચડાવ્યા કે જો વાંક છોકરાનો નથી, વાંક તમારા બેયનો છે. જોયું ને મિત્રો, છોકરાને લાડ લડાવો પણ એટલા નો લડાવો કે તમારી પેઢીઓ સાફ થઈ જાય.